જય જય ગરવી ગુજરાત મિત્રો. હવે આજે આપણે ઉપસ્થિત થયા છીએ આપણા અમદાવાદને જે જન્મદિવસ હમણાં મનાવવામાં આવ્યો, શહેરનો જે દિવસે સ્થાપના થઈ હતી 26મી ફેબ્રુઆરી, બરાબર. હવે આપણે અમદાવાદના દરેક નાગરિકો વર્ષોથી, મને યાદ છે ત્યાં સુધી લગભગ 35 વર્ષથી તો મને યાદ છે કે ત્યારથી આ પ્રશ્ન ચાલુ છે કે અમદાવાદને કર્ણાવતી નામ આપવું. હવે આપણા અમદાવાદ શહેરના હાલના ભાજપના પ્રમુખ જે પ્રેરકભાઈ શાહ છે એ એક વક્તવ્ય આપતા હતા હમણાં એમના એક ભાજપના પ્રોગ્રામમાં, તો કર્ણાવતી શહેર એવું ઉલ્લેખીને લગભગ કર્ણાવતી વિશે બહુ જ એમણે વાતો કરી. કર્ણાવતી આમ ને કર્ણાવતી તેમ ને કર્ણાવતી આ, આખી એક કવિતા બની એવું એમણે કર્ણાવતી વિશે પ્રવચન આપ્યું. પરંતુ હું તમને એમ કહું છું સાહેબ કે કોર્પોરેશન થી લઈ, ગુજરાત સરકાર થી લઈ, કેન્દ્ર સરકારમાં વર્ષોથી તમારી ટ્રિપલ નહીં, આમ તો બધા ડબ્બા નહીં તો ખાલી એન્જિન ગણો તો બધા એન્જિનની જ સરકાર છે. ડબલ ને ટ્રિપલ તો કઈ થાય એમ નથી, કેમ કે તમારા નીચલા લેવલ થી ચેક ઉપર સુધી તમે જ છો, એટલે બધા એન્જિનો જ ગણાય. હવે ડબ્બો એકે ગણવો નથી. એટલે તમે આટલું હોવા છતાં, આટલી તાકાત તમારામાં હોવા છતાં બીજા રાજ્યોમાં રાજ્યના નામ બદલાય, શહેરોના નામ બદલાય, તો તમારી સરકાર હોવા છતાં, તમે હોદ્દેદારો હોવા છતાં તમારા લેટર પેડ ઉપર હાલમાં પણ કર્ણાવતી મહાનગર લખાવો છો, તો તમને બધાને શરમ આવવી જોઈએ કે સરકાર તમારી સાંભળતી નથી, તમારું કઈ ઉપજતું નથી, તમે કઈ કરી શકતા નથી. તો તમને કોણે હક આપ્યો છે અમદાવાદને કર્ણાવતી નામ જાહેર કરવાનું? તમે સ્વીકારી લો કે ભાઈ આ અમારાથી નથી થઈ શકતું, આ અમારી શક્તિ બહારની વાત છે, અમે નહીં કરી શકીએ, તો એ વાત ભૂલી જાય લોકો. હવે લોકો એમ કે છે કે તમે જો વલ્લભભાઈ પટેલના સ્ટેડિયમના નામમાં મોદી સાહેબનું નામ લખાવી શકતા હોય તો અમદાવાદમાં કર્ણાવતી કરતા કેટલી વાર થાય? તમારો તો એક ઓર્ડર જ આપવાનો છે ને, ખરડો પાસ કરાવી. પરંતુ એ શક્ય નથી તમારા માટે, તમે નહીં કરી શકો. એટલે મહેરબાની કરો, અને દરેક નેતાઓને કહું છું કે તમે તમારા લેટર પેડ ઉપર જે કર્ણાવતી મહાનગરપાલિકા લખાવો છો, તમારા જે બી હોદ્દા હોય એમાં, તો એ હવે લખાવશો નહીં, અમદાવાદ જ લખો. અને જે છે એ તો રહેવાનું જ છે, તમારાથી કંઈ થાય એમ નથી. અને ખોટી લોકોને ગેરમાર્ગે દોરવાની વાતો, કોશિશો કરશો નહીં. એટલે મહેરબાની કરો, જનતા બધું જાણી ચૂકી છે. વર્ષોથી આ માંગણી હતી, પણ તમે પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી એટલે તમે માંગણી કરતા હતા કે કર્ણાવતી જાહેર કરો. હવે કેમ કોઈ દિવસ નામ નથી આવતું? એટલે તમારા બતાવવાના અને ચાવવાના અલગ છે. તમે લોકોને મૂર્ખ બનાવી રહ્યા છો, એટલે હવે જનતા જાણી ચૂકી છે. જય જય ગરવી ગુજરાત.